કેશોદના બંધ મકાનના દરવાજાના તાળા તોડી તસ્કરોએ હાથફેરો કરતા 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ થતા પોલીસને તસ્કરોએ પડકાર કર્યો છે। કેશોદના પીપળિયા નગરમાં રહેતા નરેશભાઈ નારાયણભાઈ ચુડાસમા વાળાએ અજાણ્યા 4 ઈસમો વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે આ કામના 4 અજાણ્યા ચોર 2 બાઇક પર આવી આ મકાનના ફરિયાદી તથા શાહેદોના બંધ મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી ફરિયાદીના મકાનમાંથી ડેલ કંપનીનું કાળા કલરનું 20,000ની કિંમતનું લેપટોપ, અમિતભાઈ રમણીકભાઈ વણપરિયાના મકાનમાંથી 8,000 રોકડ અને કાંતિભાઈ ધરમસિંહભાઈ ચાવડાના મકાનમાંથી 10,000 રોકડ ચોરી કરતા અજાણ્યા 4 ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ ચોરીની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અન્ય એક આલાપ કોલોનીમાં રહેતા ભરતભાઈ માલદેવભાઈ કાબડિયાના મકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ હતી। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના કેશોદ શહેર વિસ્તારમાં ચોરીનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી નરેશભાઈ નારાયણભાઈ ચુડાસમા કે જેઓના બંધ મકાનના ઘરમાં તાળા તોડી પ્રવેશ કરીને 20,000નું લેપટોપ ચોરી કરેલ છે, તેમજ નજીકમાં જ શાહેદ અમિતભાઈ રમણીકભાઈ વણપરિયા તેમજ કાંતિભાઈ ચાવડા જેઓના ઘરમાંથી પણ બંધ મકાનો હતા, જેમાં તાળા તોડી અને 8,000 તેમજ 10,000 એમ કરીને કુલ 38,000ની રકમની ચોરી થયેલાનો બનાવ બનતા ફરિયાદી નરેશભાઈને ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન આજુબાજુના સીસીટીવી કેમેરા જોતા 4 અજાણ્યા ઈસમો જે 2 મોટરસાઇકલમાં આથી પસાર થયેલા જણાય છે, જે વિરુદ્ધ ગુનો દાખલ કરી કેશોદ પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરી છે। અને મારી કેશોદ શહેરની જનતાને એક અપીલ છે કે જ્યારે પણ આપ બહાર જાઓ અથવા લાંબા સમય માટે જવાના હો ત્યારે ખાસ તો પોતાની કિંમતી ચીજ વસ્તુ પોતાના ઘરમાં ન રાખવી, તેમજ પોલીસને પણ જાણ કરવી જેથી પોલીસ એ વિસ્તારમાં પણ પેટ્રોલિંગ ફરી શકે।